વડોદરાના કિસ્મત ચોકડી પાસે આજે ગંભીર માર્ગ અકસ્માતમાં મોપેડ સવાર કિશોરીનું કરુણ મોત થયું છે। રોલર ચાલકે મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ કિસ્મત ચોકડી પાસે રોડ રોલરે મોપેડ ચલાવી રહેલી માહી સૈયદ નામની અંદાજે 15 થી 17 વર્ષની કિશોરીને અડફેટે લીધી હતી। અકસ્માતમાં માહીને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સની ટીમ પહોંચી હતી। તબીબોએ તપાસ બાદ માહીને મૃત જાહેર કરી હતી। ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। પ્રાથમિક માહિતી અનુસાર મૃતક માહી સૈયદ તાંદલજા વિસ્તારની જમજમ સોસાયટીની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જે બનાવ બન્યો છે એક યુવતીની ઉપર આ રોલર ફરી વળ્યું છે, સમગ્ર મામલો છે, તમને જાણ કરી તે શું કહેશો? અમે જ્યારે ઘટના સ્થળ પર આવ્યા ત્યારે અમે અમારી નજરે એવું જોયું કે ગાડીની લેફ્ટ સાઈડમાં એક એક્ટિવા ઊંધી પડી હતી ને છોકરી નાની બાળકી છે, 15-16 વર્ષની હશે, એનું માથું કચડાઈ ગયું હતું ટાયરના નીચે આવવાથી। આ ટોટલ 3 સવારી છોકરીઓ જતા હશે, ટ્યુશન જતા હશે કે ખબર નહીં કે ગમે ત્યાં જતા હશે। તો અમને ખબર પડી, અમે ઘટના સ્થળે પહોંચ્યા તો અને 108ની ટીમ બી આવી, છોકરીને મૃત જાહેર કરી છે। છોકરીને હાલ 108માં લઈને અને સરકારી હોસ્પિટલ ગોત્રી લઈ ગયા છે। આવી સાચી હકીકત છે। જે યુવતી જે છે જે મરના જે ક્યાંની છે એવું કંઈક? એ તાંદલજા ફેજ સ્કૂલની બાજુમાં જમજમ એપાર્ટમેન્ટ જમજમ સોસાયટી કરીને છે, જમજમ પાર્ક, ત્યાંની આ યુવતી બતાવવામાં આવે છે। યુવતીના સગા સંબંધીઓ, એમના કાકા ભત્રીજા, એમના રિલેટિવ જે બી બધા છે અહીંયા ઘટના સ્થળે આવી ગયા છે ને તેમની નજરમાં છોકરીને 108માં હોસ્પિટલ લઈ જવામાં આવી છે। તમારો પરિચય? હું સોશિયલ વર્કર છું, મારું નામ જાબીર ખાન નસરુદ્દીન। રિપોર્ટ પવની વસાવા, વડોદરા।